નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું માર્કેટ બુલેટિનમાં. તમને ખ્યાલ જ છે કે માર્કેટ બુલેટિન ચેનલમાં આપણે પોસ્ટ કરીએ છીએ શેર બજાર તથા આઈપીઓને લગતા તમામ મહત્ત્વના સાચા અને ઝડપી સમાચાર, એ પણ આપણી ગુજરાતી ભાષામાં. હાલમાં મેઇન બોર્ડ ઉપર ચાલે છે 3 આઈપીઓ, જેમાંથી 2 આઈપીઓના વિડીયો આપણે પોસ્ટ થઈ ગયા છે. અને આજે આપણે વાત કરશું ત્રીજા આઈપીઓ વિશે. આઈપીઓ વિશે તમને તમામ વિગતવાર માહિતી આપશું અને છેલ્લે એ પણ મંતવ્ય આપશું કે આઈપીઓમાં અરજી કરવી કે નહીં. પણ તે પહેલાં જલ્દીથી આપણી યુટ્યુબ ચેનલના 10,000 સબસ્ક્રાઈબર પૂર્ણ થઈ જાય તેમાં સહયોગ કરો અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી આપજો. તો ચાલો વધુ વાત નથી કરી, શરૂઆત કરીએ મુખ્ય મુદ્દાની. વાત કરશું કેનેરા એચએસબીસી લાઈફ ઇન્સ્યોરન્સ કંપની લિમિટેડના આઈપીઓ વિશે. તેના વિશે આપણે તમામ વિગતવાર માહિતી મેળવશું. શક્ય હતો એટલો વિડીયો આપણે ટૂંકમાં કરવાનો પ્રયાસ કર્યો છે, છતાં પણ વિડીયો જો થોડો લાંબો થઈ જાય તો વિડીયો સંપૂર્ણ નિહાળજો, તમને સરસ જાણવા લાયક માહિતી મળશે. શરૂઆત કરીએ કંપની પરિચયથી. તો કેનેરા એચએસબીસી લાઈફ ભારતમાં એક અગ્રણી ખાનગી જીવન વીમા કંપની છે. લગભગ તમામ મિત્રોને આ કંપની વિશે ખ્યાલ જ છે. કંપનીને કેનેરા બેંક, જે 31 માર્ચ 2025 સુધીમાં કુલ સંપત્તિના આધારે ભારતની ચોથી સૌથી મોટી જાહેર ક્ષેત્રની બેંક છે અને એચએસબીસી ઇન્સ્યોરન્સ હોલ્ડિંગ લિમિટેડ દ્વારા પ્રમોટ કરવામાં આવે છે, જે કંપનીને મજબૂત નાણાકીય પૃષ્ઠભૂમિ અને વૈશ્વિક વિશ્વસનીયતા પ્રદાન કરે છે. કંપની 2007માં સ્થાપિત થઈ અને ભારતીય જીવન વીમા ક્ષેત્રે એક અગ્રણી બેંક સંચાલિત ખાનગી ખેલાડી તરીકે ઉભરી આવી છે. ક્રિસિલ રિપોર્ટ મુજબ કંપની 31 માર્ચ 2025 સુધીમાં જાહેર ક્ષેત્રની બેંક દ્વારા પ્રમોટ થયેલ જીવન વીમા કંપનીઓમાં ત્રીજી સૌથી વધુ એયુએમ એટલે કે એસેટ્સ અંડર મેનેજમેન્ટ ધરાવતી કંપની છે. નાણાકીય વર્ષ 2022 અને 25 વચ્ચે કંપનીની વ્યક્તિગત એટલે કે WPI વેઇટેડ પ્રીમિયમ આવકની વૃદ્ધિ બેંક સંચાલિત વીમા કંપનીઓમાં ત્રીજી સૌથી વધુ રહી છે, જે બજારમાં તેના વધતા પ્રભાવને દર્શાવે છે. કંપનીની નવી વ્યવસાય વૃદ્ધિ માટે બેંક ઇન્સ્યોરન્સ ભાગીદારીઓ પર ખૂબ આધાર રાખે છે અને કેનેરા બેંકની 9,849 શાખાઓના વિશાળ નેટવર્ક અને એચએસબીસી ઇન્ડિયાની વિતરણ કરાર દ્વારા કંપનીને 15,700થી વધુ શાખાઓના સંયુક્ત નેટવર્કનો લાભ મળે છે. એટલે કે તમે સમજી જ ગયા છો, કંપની એક વીમા કંપની છે જેને કેનેરા બેંક અને એચએસબીસી બંને કંપનીનો સહયોગ મળે છે. હવે વાત કરીએ ટાઈમ ટેબલની, તો 10 તારીખે શરૂ થયો છે, 14 તારીખે આઈપીઓ પૂરો થશે. 10 રૂપિયાની ફેસ વેલ્યુ, 100થી 106નો ભાવ, કર્મચારીઓ માટે 10 રૂપિયા પ્રતિશત ડિસ્કાઉન્ટ, 140ની લોટ સાઇઝ અને 2,517 કરોડનો સંપૂર્ણપણે ઓએફએસ. એન્કર બુક 9 તારીખે આવી છે, સારી એન્કર બુક આવી છે. વાત કરીએ કેટેગરી ડિટેલ્સની, તો રિટાયર માટે 35%, 140 શેરની અરજી કરવાની રકમ થાય 14,840 અને તેના માટે 5,89,875 અરજીઓ અનામત રાખવામાં આવેલી છે. વાત કરીએ સ્મોલ એચએનઆઈની, તો 1960 શેરની અરજી કરવાની રકમ થાય 2,07,760 અને તેના માટે 6,019 અરજીઓ અનામત રાખવામાં આવેલી છે. અને બિગ એચએનઆઈ 9,520 શેરની અરજી કરવાની રકમ થાય 10,09,120 અને તેના માટે 12,038 અરજીઓ અનામત રાખવામાં આવેલી છે. હવે વાત કરીએ, તમે સ્ક્રીન ઉપર જે ટેબલ જોઈ રહ્યા છો તે છે રેવન્યુને, એટલે કોના તરફથી કેટલા ટકામાં રેવન્યુ આવે છે. તો વાત કરી 2025ની, તો નાણાકીય વર્ષ 2020માં કુલ વ્યક્તિગત એટલે કે WPI વર્કિંગ પ્રીમિયમ આવક 2,178 કરોડ હતી, જે 2024માં 1,702 કરોડ હતી. આવકમાં કેનેરા બેંકનું સૌથી મોટું યોગદાન છે, જેણે 2025માં 1,579 કરોડની આવક આપી છે. કુલ આવકના 72.52% જેટલો મોટો હિસ્સો કેનેરા બેંક તરફથી આવે છે અને કેનેરા બેંક 2023થી 2025 દરમિયાન વાર્ષિક ચક્રવૃદ્ધિ દર એટલે કે CAGR 19.34%નો મજબૂત વધારો દર્શાવે છે. કંપનીનો સૌથી વધુ વ્યવસાય કેનેરા બેંક હસ્તક આવે છે. હવે વાત કરી લઈ જલ્દી પરિણામની, તો તમે જોઈ રહ્યા છો 31 માર્ચ 2023 261 કરોડની આવક સામે 91 કરોડનો ચોખ્ખો નફો, 2024 240 કરોડની આવક સામે 113 કરોડનો નફો, 31 માર્ચ 2025 234 કરોડની આવક સામે 116 કરોડનો નફો અને છેલ્લા ત્રૈમાસિક ગાળા એટલે કે 30 જૂન 2025ના આંકડા મુજબ 42 કરોડની આવક સામે 23 કરોડનો ચોખ્ખો નફો કંપનીએ કરેલો છે. અને કંપની પાસે સારું એવું રિઝર્વ છે, જેથી કોઈ ફ્રેશ કેપિટલની જરૂર નથી અને પ્રોફિટ આફ્ટર ટેક્સ માર્જિન પણ સારું છે. પણ તમે એક વાત નોટિસ કરજો કે આવકમાં સતત ઘટાડો થઈ રહ્યો છે, પણ પ્રોફિટ આફ્ટર ટેક્સમાં સતત વધારો થઈ રહ્યો છે. તેનું કારણ તમને જણાવીએ, તો આવું કારણ હજુ સુધી તમને કોઈ પણ યુટ્યુબ ચેનલ કે ઇન્સ્ટાગ્રામ પેજ ઉપર નહીં જાણવા મળ્યું હોય. વાત કરીએ તો આંકડાઓ સૂચવે છે કંપનીની કુલ પ્રીમિયમ આવક 2023થી 2024 દરમિયાન વ્યૂહાત્મક ફેરફારને કારણે થોડી ઘટી હતી, પરંતુ 2025માં તે 12.61%ના વધારા સાથે 8,027 કરોડ ઉપર મજબૂત રીતે પાછી ફરી છે. જોકે આ સમયગાળા દરમિયાન કંપનીનો કર પછીનો નફો સતત વધતો રહ્યો છે. 2025માં 116.98 કરોડ થયો છે. તો આ વિરોધાભાસનું મુખ્ય કારણ છે કે કંપની ઓછા નફાકારક એટલે કે લો માર્જિન ગ્રુપ ફંડ આધારિત વ્યવસાયમાંથી બહાર નીકળીને વધુ નફાકારકતા એટલે હાઈ માર્જિનવાળા ગ્રુપ ક્રેડિટ લાઈફ પ્રોડક્ટ ઉપર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. પરિણામે નોન લિંક્ડ નોટ પાર્ટિસિપેટિંગ લાઈફ સેગમેન્ટમાં 2024ની ડિફિસિટ એટલે ખોટ સામે 2025માં 92 કરોડનો મોટો સરપ્લસ નોંધાયો, જેણે નફાને ટેકો આપ્યો છે. વધુમાં પોલિસી લાયબિલિટી વેલ્યુએશનમાં પણ 45%નો મોટો ઘટાડો અને રીઇન્સ્યોરન્સ ખર્ચમાં થયેલો ઘટાડો પર પ્રોફિટ આફ્ટર ટેક્સમાં સતત વધારો થવા માટે મુખ્યત્વે જવાબદાર છે. તો આવી માહિતી હજુ સુધી તમને ક્યાંયથી નહીં મળી હોય
તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો અને આપણે ઇન્સ્ટાગ્રામ પેજને પણ ફોલો કરી લેજો. હવે વાત કરીએ જલ્દીથી 5 સારી બાબતોની. તો કંપનીને કેનેરા બેંક કે જેને 51% હિસ્સો અને HSBCનો 26% હિસ્સો જેવા વિશ્વસનીય અને મજબૂત પ્રમોટર્સનો ટેકો છે. બીજું છે કંપનીનું નફાકારક નાણાકીય પ્રદર્શન સતત ટ્રેક રેકોર્ડ રહ્યો છે, જે દર્શાવે છે કે ઝડપથી નફો જનરેટ કરનાર જીવન વીમા કંપનીઓમાંથી એક છે. ત્રીજું છે કંપની 20 વ્યક્તિગત અને 7 ગ્રુપ પ્રોડક્ટ્સો સહિત અનેક વિવિધ સંતુલિત પ્રોડક્ટ પોર્ટફોલિયો ધરાવે છે. ચોથું છે કંપનીએ AI અને ડેટા એનાલિટિક્સનો ઉપયોગ કરીને મજબૂત ટેકનોલોજી પ્લેટફોર્મ બનાવ્યું છે. અને પાંચમું છે કંપની મલ્ટીચેનલ વિતરણ નેટવર્કને મજબૂત કરવા પ્રતિબદ્ધ છે, જેથી આવક સ્ત્રોતોમાં વિવિધતા લાવી શકાય. હવે વાત કરીએ 5 મુખ્ય નબળી બાબતોની. તો બેંક ઇન્સ્યોરન્સ ભાગીદારી એટલે કે પ્રમોટર્સ કેનેરા બેંક અને HSBC સાથેના વિતરણ કરારો રદ થવાથી કે તેમાં પ્રતિકૂળ ફેરફાર થવાથી વ્યવસાય ઉપર ગંભીર અસર આવી શકે. એટલે કે જો કેનેરા બેંક સાથે તેમને કોઈ કેનેરા બેંક HSBC સાથે કોઈ વિવાદ થાય તો રેવન્યુ ઉપર અસર આવી શકે. બીજું છે નકારાત્મક રોકડ પ્રવાહ એટલે કે ભૂતકાળમાં કંપની ઓપરેટિંગ પ્રવૃત્તિમાંથી નેગેટિવ કેશ ફ્લો જનરેટ કરી છે. ત્રીજું છે IRDAIનું પાલન કે IRDAના નિરીક્ષણો અને અવલોકનનું પાલન ન કરવાથી કંપનીને દંડ અને પ્રતિકૂળ કાર્યવાહીનો સામનો કરવો પડી શકે છે. ચોથું છે એમ્બેડ વેલ્યુ એટલે કે EV અને VNBની ગણતરીમાં ઉપયોગમાં લેવાતી જટિલ ધારણાઓ વાસ્તવિકતાથી અલગ પડે તો કંપનીનું મૂલ્ય બદલાઈ શકે. અને પાંચમું છે કે સખત બજાર સ્પર્ધા હરીફાઈ ભારતીય વીમા કંપની અને પેન્શન બજારમાં ભારે સ્પર્ધા છે, જે કંપની સ્પર્ધાત્મક અને નાણાકીય પરિણામોને નુકસાન પહોંચાડી શકે છે. તમને વાત કરીએ આપણે કેનેરા HSBC લાઈફ ઇન્સ્યોરન્સની. તો હવે વાત કરીએ અરજી કરવી કે નહીં. તો શાંતિથી સાંભળજો કે આ વીમા કંપનીના મૂળભૂત ફંડામેન્ટલ્સ મજબૂત છે. પ્રમોટર્સ કેનેરા બેંક અને HSBC છે, જેમનો મજબૂત બેંક ઇન્સ્યોરન્સ સપોર્ટ ભવિષ્યમાં તેની વૃદ્ધિ માટે એક મોટો સરપ્લસ પોઈન્ટ છે, જે કંપનીને હરીફો સામે સ્પર્ધાત્મક ધાર આપે છે. જોકે વીમા ક્ષેત્રમાં એટલે આંતરિક જોખમોને અવગણી શકાય નહીં. નકારાત્મક ઓપરેટિંગ કેશ ફ્લો અને જટિલ એમ્બેડ વેલ્યુ ધારણાઓ દ્વારા કંપની માટે મુખ્ય પડકારો છે. આ ઉપરાંત IRDAIના નિયમોનું સતત પાલન કરવું આવશ્યક છે. લિસ્ટિંગ ગેઇન માટે સકારાત્મક ફંડામેન્ટલ્સના કારણે કદાચ નાનું લિસ્ટિંગ ગેઇન મળી શકે, પરંતુ વીમા ક્ષેત્રમાં મોટી તેજીવાળા લિસ્ટિંગ ગેઇન એ સામાન્ય નથી, તેથી મોટા લિસ્ટિંગ ગેઇનની શક્યતા લગભગ નહીવત છે. જો કોઈ રોકાણકારોને વીમા સેક્ટરમાં લાંબા ગાળાની અસાધારણ વૃદ્ધિની અપેક્ષા હોય તો IPO એક સારો વોચલિસ્ટ સ્ટોક બની શકે, પણ અમે હાલમાં ફક્ત લિસ્ટિંગ ગેઇન માટે IPOને સ્કીપ કરશું. જો તમે લાંબા ગાળે રોકાણકાર હોવ તો પણ લિસ્ટિંગ પછી બજારની સ્થિતિનું અવલોકન કરી અને ખરીદી કરવી વધુ સુરક્ષિત અને સમજદારીભર્યું પગલું રહેશે. એટલે કે IPOમાં અંગત રીતે અરજી કરવા નથી, કારણ કે કોઈ ખાસ એવું મોટું લિસ્ટિંગ ગેઇન નથી દેખાતું. ત્યારબાદ તમામ મિત્રો એક ખાસ નોંધ લેવી કે સ્ટોક માર્કેટમાં રોકાણ જોખમને આધીન છે. આ કોઈ ખરીદ વેચાણની સલાહ નથી કે ટ્રેડિંગ ટિપ્સ નથી. વિડીયો આપેલી માહિતી RHP ઉપરથી લીધેલી છે અને વિડીયો બનાવવા પાછળ અમારો કોઈ અંગત ફાયદો નથી. કોઈ પણ પ્રકારનું રોકાણ કરતાં પહેલાં કે IPOમાં એપ્લાય કરતાં પહેલાં આપણા નાણાકીય સલાહકારની સલાહ લેવી જરૂરી છે. તો વાત કરીએ આપણે કેનેરા HSBC લાઈફ ઇન્સ્યોરન્સ કંપની લિમિટેડના IPO વિશે. તો આ IPO આપણા મિત્રો સાથે પણ વિડીયોની લિંક શેર કરજો અને બીજા 2 IPOનો જે વિડીયો પોસ્ટ થઈ ગયા છે તે પણ જોઈ લેજો અને જલ્દીથી આપણે 10,000 સબસ્ક્રાઈબર પૂર્ણ થઈ જાય તેમાં સહયોગ કરજો. આભાર.